હાય ફ્રેન્ડ્સ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી પોચી રૂ જેવી સુખડી બનાવવા માટે મેં અહીંયા એક વાટકી જે રોટલીનો લોટ આવે છે તે લીધો છે, એક વાટકી ઘી લીધું છે અને પોણો વાટકી ગોળ લીધો છે, એટલે કે એક વાટકી કરતાં થોડો ઓછો ડ્રાયફ્રૂટ્સ, મગજતરીના બીજ અને ગુંદર લીધેલો છે. ડ્રાયફ્રૂટ્સ, મગજતરીના બીજ અને ગુંદર તમારી ચોઈસ પ્રમાણે લઈ શકાય છે. મોઢામાં મૂકતા જ ઓગળી જાય અને બાળકોને મોટી ઉંમરના લોકો પણ આરામથી ખાઈ શકે તેવી સુખડી બનાવવાની શરૂઆત કરીએ. તો એક પેનમાં ઘી ગરમ કરવાનું છે. જેટલો જોઈતા પ્રમાણમાં શરૂઆતમાં ઘી લેતા જઈશું અને આપણે સુખડી બનાવતા જઈશું. અહીંયા મેં અત્યારે 3.5 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરવા મૂક્યું છે. ઘી આપણું સારું એવું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં સૌપ્રથમ ગુંદર તળવાનો છે. તો ઘી આપણું આવ્યું છે કે નહીં એ ચેક કરવા માટે મેં શરૂઆતમાં થોડો જ ગુંદર નાખ્યો હતો અને આપણને ખબર પડી જાય કે ઘી બરાબર ગરમ થઈ ગયું છે ત્યારબાદ આપણે થોડા વધારે પ્રમાણમાં ગુંદર લઈને તળી નાખવાનો છે. ફ્રેન્ડ્સ, ગુંદર તળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગુંદર આપણો બળી ના જાય કે ગુંદર આપણો અંદરથી કાચો ના રહે. જો અંદરથી ગુંદર કાચો રહેશે ને તો ખાવાની મજા નહીં આવે અને વધારે પ્રમાણમાં તળી જશે તો પણ મજા નહીં આવે. એટલે એક વાત તો ખાસ યાદ રાખવાની કે એકદમ ધીમા ગેસે, એકદમ સ્લો ફ્લેમ પર ગુંદરને હલાવીને આપણે તળી લેવાનો છે. તો આ રીતે આપણે હવે થોડો વધારે પ્રમાણમાં જેટલું ઘી હોય તેના પ્રમાણમાં ગુંદર એડ કરીને બધું જ ગુંદર આપણે એકદમ સરસ ફૂલી જાય અને અંદર સુધી તળાઈ જાય એ રીતે આપણે તળી નાખવાનો છે. ગુંદર તળવામાં થોડું પેશન્સ જોઈએ છે, કેમ કે ગુંદરને તળાતા થોડી વાર લાગતી હોય છે. આ રીતે બધો જ ગુંદર આપણો તળાઈ ગયો છે. હવે જે ઘી બચ્યું છે તેમાં જ આપણે ધીમે ધીમે થોડો થોડો કરીને જે રોટલીનો લોટ મેં એક વાટકી ભરીને લીધો છે તે આપણે એડ કરતા જઈશું. આપણો લોટ એડ થઈ ગયો છે. હવે આપણે તેને સારી રીતે હલાવતા જઈશું. આપણે જેમ આગળ જરૂર પડતું જશે તેમ તેમ ઘી અંદર એડ કરતા જઈશું, પણ છેલ્લે તો એક જ વાટકી ઘી આપણું જશે. તો આ રીતે આપણે લોટમાં ઘીમાં બધું જ લોટ આપણે મિક્સ કરી દીધો છે. તો અહીંયા મને થોડા ઘીની જરૂર લાગે છે, તો હું ફરી પાછી 2 ચમચા જેટલું ઘી એડ કરી રહી છું. તો આ રીતે આપણે લોટને શેકતા રહીશું. જેમ જેમ લોટ શેકાતો જશે ને તેમ તેમ એમાંથી ઘી છૂટું પડતું જશે અને લોટ છે એકદમ ઢીલો, એટલે કે એકદમ હલકો બની જશે. તો આ રીતે આપણે લોટને શેકવાનો છે. અત્યારે શરૂઆતમાં આપણને થોડો લોટ હાર્ડ પણ લાગતો હોય છે અને ઘી ઓછું છે એવું જ લાગ્યા કરતું હોય છે, પણ જેમ જેમ શેકાતો જશે ને તેમ તેમ એમાંથી ઘી છૂટું પડતું જશે. જ્યાં સુધી આ રીતે ઘી છૂટું ના પડી જાય ત્યાં સુધી આપણે તેને સરસ હલાવ્યા કરશું. હજુ પણ મને થોડું ઘી ઓછું લાગ્યું એટલે હું પાછું 1 ચમચી જેટલું ઘી એડ કરી રહી છું. અહીંયા આપણે લોટના પ્રમાણમાં જ ઘી લીધું છે. 1 વાટકી લીધું છે. અહીંયા આપણે ગુંદર તળ્યો હતો ને ઘીમાં એટલે 1 વાટકી લીધું છે, પણ જો તમે ગુંદર તેલમાં તળો તો તમારે પોણી વાટકી જેટલું ઘી લેવાનું છે. આપણે બહાર જે રેસીપી મળતી હોય છે એ બધી રેસીપીમાં ગુંદર તેલમાં જ તળતા હોય છે, પણ આપણે ઘરે બનાવીએ છીએ એટલે ઘીમાં તળ્યો છે. ગુંદર તમે ચાહો તો તેલમાં પણ તળી શકો છો, કોઈ ટેસ્ટમાં ફેર પડતો નથી. અને જો ગુંદર તેલમાં તળો તો પોણી વાટકી જેટલું ઘી લેશો તો પણ થઈ જશે. ઝાઝું ઘી તો ગુંદર તળવામાં જ જતું હોય છે. આ રીતે એકદમ બ્રાઉન કલર થઈ જાય ને એકદમ હલકો લોટ થઈ જાય, એટલે કે આમ આસાનીથી હલવા માંડે અને બધું જ ઘી અંદરથી છૂટું પડી જાય અને બહાર ખૂબ જ સરસ સુગંધ આવવા માંડે ત્યાં સુધી આપણે લોટને શેક્યો છે. હવે આપણે તેમાં ડ્રાયફ્રૂટ્સ એડ કરી દેવાના છે, જેથી આપણે તેને અલગથી નથી
શેક્યા. આ રીતે આપણે લોટ શેકતી વખતે છેલ્લે લાસ્ટમાં નાખી દઈશું તો એ શેકાઈ જશે. લાસ્ટમાં આપણે મગજતરીના બીજ પણ નાખી દીધા છે. મગજતરીના બીજ નાખીશું ને એટલે તરત જ એ ફટફટ કરીને ફૂટવા માંડે છે, એટલે થોડી ઉતાવળ આ સમયે રાખવાની છે. ગેસની ફ્લેમ છે ને એ બંધ કરી દેવાની છે, અને આપણે મગજતરીના બી નાખ્યા બાદ તરત જ ગેસની ફ્લેમ બંધ કરી છીણેલો ગોળ નાખી દેવાનો છે. અહીંયા મેં પોણી વાટકી લીધો છે. એક વાટકી કરતાં થોડો ઓછો. જો ગળપણ વધારે પ્રમાણમાં ખવાતું હોય ને તો 1 વાટકી ગોળ લઈ શકો છો, પણ જેના ઘરમાં ઓછું ખવાતું હોય એણે પોણી વાટકી ગોળ લેવાનો છે. ગેસની ફ્લેમ બંધ કરીને આ બધું જ મિશ્રણ સારી રીતે મિક્સ કરી દેવાનું છે, અને ગોળ એકદમ છીણીને લેવો એટલે તરત જ ગરમ ગરમ લોટમાં ગોળ ઓગળી જશે. અહીં હું કોપરાનું છીણ થોડું 2-3 ચમચી જેટલું લઈ રહી છું. તમારે એડ કરવું હોય તો કરવાનું, સ્કીપ કરવું હોય તો પણ કરી શકો છો, પણ ટેસ્ટ સારો લાગે છે એટલે એડ કર્યું છે. આ રીતે આપણે બધું જ મિક્સ થઈ જાય ત્યારબાદ લાસ્ટમાં જે તળેલું ગુંદર છે એ એડ કરી દઈશું, અને ગુંદર આપણે બધું જ ના એડ કરતાં થોડો ગુંદર સાઈડમાં રહેવા દઈશું ડેકોરેટ કરવા માટે. આ રીતે આપણું મિશ્રણને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. બધું જ મિક્સ કરીએ ત્યાર પહેલાં જ આપણે એક પ્લેટ ગ્રીસ કરીને રહેવા દેવાની છે, કેમ કે આ બધું જ મિશ્રણ આપણે જે ગ્રીસ કરીને પ્લેટ રાખી છે એમાં એડ કરવાનું છે. આ બધું આપણે મિશ્રણ હલાવતા વખતે ગેસની ફ્લેમ તો ઓફ જ રાખવાની છે. મગજતરીના બી નાખીએ એટલે તરત જ ગેસની ફ્લેમ છે ને એ ઓફ કરી દેવાની છે. તો આ રીતે આપણી ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે બધું જ મિશ્રણ સુખડીનું નાખી દઈશું. સુખડીના નામમાં જ સુખ શબ્દ આવે છે, એટલે સુખ આપનાર સુખડી એમ કહેવાય. સુખડી ખાવામાં ખૂબ જ આનંદ પણ આવતો હોય છે, અને દરેકના ઘરમાં સુખડી તો ફેવરેટ હોય જ છે. તો આ રીતે તમે સુખડી બનાવશો ને તો ખૂબ જ સરસ સુખડી બનશે, એકદમ પોચી. આપણે મહુડી જતા હોય છે અને એમ થતું હોય છે કે અહીંની સુખડી એકદમ સોફ્ટ હોય છે, એકદમ પોચી હોય છે. આ સુખડી પણ મહુડીની સુખડી જેવી જ એકદમ પોચી બની જશે, અને નાના બાળકો, દાંત વગરના ઘરના મોટા ઉંમરના લોકો પણ આરામથી આ સુખડી ખાઈ શકે એવી ટેસ્ટી અને એકદમ પોચી બનશે. તો આ રીતે આપણે તેને શરૂઆતમાં નાખ્યા બાદ આ રીતે એકદમ સોફ્ટ કરવા માટે ઉપર ચમચો કે બાટકા પર ઘી લગાવીને તેના પર ફેરવીને કરી દેવાનું છે. સુખડી છે ને થોડી થીક હોય ને તો મને સારી લાગે છે, બહુ પાતળી નથી ગમતી, એટલે મેં થોડી નાની ડીશ લીધી, પણ ડીશ થોડી વધારે નાની લેવાઈ ગઈ છે, બહાર નીકળી જાય છે, કશું નહીં પણ ચાલી જશે. આ રીતે આપણે તેને ઉપર હાટકેથી ઉપર ફેરવી દેવાનો છે, અને સુખડી એકદમ સોફ્ટ અને એકદમ લીસી બનાવી દેવાની છે. તો ગરમા ગરમ એકદમ ટેસ્ટી, એકદમ પોચી, મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી સુખડી આપણી રેડી છે. ઉપર થોડો આપણે જે તળેલો ગુંદર સાઈડમાં રાખ્યો તો તે અને બદામની કતરણથી ગાર્નિશિંગ કરીશું, અને ઉપર વાટકી રાખીને તેનાથી પ્રેસ કરી દેવાનું છે. તમે એ ગાર્નિશિંગ ના કરો તો પણ આપણી સુખડી ખૂબ જ સરસ લાગી જ રહી છે, અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી ગરમા ગરમ સુખડી, મહુડીની જેવી જ એકદમ પોચી સુખડી આપણી રેડી થઈ ગઈ છે. તો તમારી સુખડી સારી ના બનતી હોય, પોચી ના બનતી હોય તો ચોક્કસથી એકવાર આ રીતે ટ્રાય કરજો, ખૂબ જ સરસ બનશે. ફ્રેન્ડ્સ, મારી ચેનલને હજી સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસથી કરી લેજો, અને મારી રેસીપી જો સારી લાગતી હોય તો તમારા સગા સંબંધી અને ફ્રેન્ડ્સ સુધી શેર કરજો, અને કમેન્ટમાં જણાવજો કે તમે કેવી રીતે સુખડી બનાવો છો. તો એકદમ સરસ, એકદમ સોફ્ટ આપણી સુખડી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે થોડી ગરમ હોય ને ત્યારે જ તેના કાપા પાડી લઈશું. પીસ બહાર નહીં લઈએ, પણ ખાલી એના કાપ પાડી દેવાના છે ગરમ હોય ત્યારે જ. ગરમ હોય ને તમે પીસ ઉઠાવી લેશો ને તો નહીં ભાંગી જશે કાં નહીં ઉખડે એવું થશે, પણ કાપા તો સહેજ ગરમ હોય ને ત્યારે જ કરી લેવાના છે. આ રીતે અણીવાળું કોઈ ચપ્પુ હોય એનાથી એને કાપા પાડી લેવાના છે. તો ખરેખર ફ્રેન્ડ્સ, ખરેખર ખૂબ જ સોફ્ટ બની છે. આમ હાથમાં પકડતા જ તૂટી જાય એવી એકદમ નરમ એવી સુખડી આપણી રેડી થઈ ગઈ છે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.